તમારું સ્વાગત છે જગ્ગુભાઈની ચેનલમાં. વિડિયો આખો જોજો. નમસ્તે દર્શક મિત્રો, આપણો એક મુરગી વાળો છે ને શોર્ટ વિડીયો એટલો બધી ચાલી ગયો ને તો લોકોની એવી ઈચ્છા હતી કે તમે છે ને લોંગ વિડીયો બનાવો એક મુરગી ઉપર. તો ચાલો શરૂ કરીએ. પેલા હું બોલ્યો તમે ક્યાંય દોઢા થતા ને ટીવીમાં હું આવી. પણ તું ઘરમાં તો મારો વારો નથી આવવા દેતી. અહીંયા લોકોની સામે તો ચૂપ રહે તું. મને બોલવા દેજે. પેલા તો મુરગી અને મુરગા તમારું બેયનું હું મારી નાની એવી ચેનલમાં સ્વાગત કરું છું અને તમે એટલો કિંમતી સમય કાઢીને અમારી ચેનલમાં આવ્યા તો ધન્યવાદ. તમારો પણ જગ્ગુભાઈ ખૂબ ખૂબ આભાર કે અમારા દિલની વાત લોકો સુધી પહોંચાડો તમે. અમુક લોકો એવા હોય છે કે શ્રાવણ મહિનો આવે ને અંદરથી ભક્તિ જાગે તો હું કઈ ભગવાનને ખબર નહીં હોય કે આ કેટલો પાપી. હું એવા લોકોનો પણ દિલથી આભાર માની, કારણ કે અમને એક મહિનો જીવવાનો મોકો તો મળ્યો એવા લોકોને લીધે. બીજો પ્રશ્ન એ છે કે અમુક લોકો છે ને આમ તો દેખાય તો શાકાહારી પણ અંડરગ્રાઉન્ડ બધું છે ને કટિંગ હાલતું જ હોય, એના વિશે તમારે શું કહેવું? અમુક લોકો એવા હોય કે અમે આવું ખાશું ને તો અમારા છોકરાની સગાઈ નહીં થાય, એ માટે થઈને બધું દબાવીને રાખતા હોય. ઉપરવાળાને તો બધી ખબર જ હોય. આપણી ચેનલ માધ્યમથી તમે ભગવાનને શું ફરિયાદ કરવા માંગો છો કે એવી કઈ કમી છે કે જે તમને દેવાની જરૂર હતી? ભગવાનને મારે એટલું જ કેવું કે અમે ઉડી નથી શકતા તો અમને પાકું શું કરવા ફિટ કરી દેતી આવે. કારણ વગરની નડે એના કરતા વજન ઓછો થાત ને, ડાયરેક્ટ મોટા મોટા પગો આપી દીધા તો ભાગત તો કરી. અને આપણો બીજો પ્રશ્ન એ છે કે શ્રાવણ મહિનો આવે એના આગલા દિવસે તો તમને આનંદ થતો હોય ને કે હવે એક મહિનો આપણે જલસા. અરે કઈ આનંદ ના થાય, છેલ્લા દિવસે તો વધારે પ્રોબ્લેમ થાય. ઘણા લોકો એમ કહે કે હાલો એક મહિનાનું ભેગું ખાઈ લઈએ એટલે આજ બનાવી જ નાખી, એમ કરીને અમારી પેઢી ઉપાડી લે. હા, એક મારો અને હરેક લોકોનો એક પ્રશ્ન હોય છે કે જે લોકો પાપ કરે છે એ જિંદગી સારી જીવે છે, તેને કઈ પ્રોબ્લેમ જ નથી થતી, અને જે લોકો ભક્તિ કરે છે એ જ દુખી થાય છે. તો એવું કેમ? ઇતિહાસમાં પેલા પણ આવું જ હતું. જયારે રાક્ષસોનું રાજ હતું તે જીવતા માણસોને ખાઈ જતા, પક્ષીઓને પ્રાણીઓને ખાઈ જતા અને ઋષિ મુનિઓને હેરાન કરતા, એનો યજ્ઞ ભંગ કરતા. ત્યારે ડાયરેક્ટ ભગવાન તેને સજા ન આપતા. જે ભક્તિ કરતા એ જ દુખી હતા. રાક્ષસો આનંદમાં હતા, પણ જ્યારે ભગવાન સજા આપે છે, ધરતી પર અવતાર લે છે, ત્યારે અમારો ઉદ્ધાર થશે. ખૂબ ખૂબ આભાર, તમને મળીને ખૂબ આનંદ થયો. હવે ફરી આપણે નવા વિડીયોમાં મળશું 2027માં. તમારા માણસો અમને એટલું નહીં જીવવા દે ભાઈ. 2027 તો દૂરની વાત છે. ઓહો, બહુ દુઃખની વાત કહેવાય. થેન્ક યુ મિત્રો, આવા નવા વિડીયો જોતા રહેજો. તમે જોશો તો અમે નવા વિડીયો બનાવશું. અને વિડીયો બનાવવા માટે કઈ માઇકની કે કેમેરાની આઈફોનની જરૂર નથી. આ છે છત્રીનો દાંડલો, કોઈ માઇક નથી. તૂટી ગયેલો છત્રીનો દાંડલો છે જો. પરંતુ લોકોને લાગે કે આ માઇક છે એટલે હાલી ગયું. આવું સપોર્ટ કરતા રહેજો મિત્રો. લાઈક, ફોલો, શેર.